શું ચોમાસા પહેલા જ ગુજરાતમાં ભારે વરસાદ પડશે? શું આ વખતે મેઘરાજા સમયના પહેલા જ ગુજરાતના દ્વારે ટકોરા મારશે? અને સૌથી મહત્વની બાબત કે કયા જિલ્લાઓમાં સૌથી પહેલા વરસાદ થશે? તો ચાલો જાણીએ કે હવામાન વિભાગે શું આગાહી કરી છે. નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, હાલ તો મેનો મહિનો ચાલી રહ્યો છે. મે મહિનાની બપોર, બહાર તાપમાન 44 ડિગ્રીની આસપાસ, રસ્તાઓ ગરમ તપેલા અને શહેરોમાં લોકો એસી અને કુલરની સામે બેઠા છે. ગામડાઓમાં ખેડૂત આકાશ તરફ જોઈ રહ્યો છે. ધરતી સુકાઈ ગઈ છે, નદીઓના કિનારા ખાલી દેખાઈ રહ્યા છે, તળાવનું પાણી નીચે ઉતરી ગયું છે અને બધાની વચ્ચે દરેક ગુજરાતવાસીઓના મનમાં એક જ સવાલ કે વરસાદ ક્યારે આવશે? કારણ કે ગુજરાત માટે ચોમાસું માત્ર એક ઋતુ નથી, એ જીવન છે. ખેડૂતો માટે આશા છે, વેપારીઓ માટે રાહત છે અને સામાન્ય માણસ માટે ગરમીમાંથી છુટકારો છે અને સમગ્ર રાજ્યની અર્થવ્યવસ્થાનો આધાર પણ છે. પરંતુ આ વખતે ચોમાસા પહેલા જ હવામાનમાં કંઈક અલગ જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રમાં ગતિ વધતી દેખાઈ રહી છે. એવા અહેવાલો છે કે કેરળના કિનારા ઉપર વાદળો ઘેરાવા લાગ્યા છે. દક્ષિણ ભારતમાં સતત વરસાદ શરૂ થવાની આશા છે અને હવામાન વિભાગે એક એવી આગાહી કરી છે કે જેના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં લોકો ઉત્સાહિત પણ દેખાઈ રહ્યા છે અને ચિંતિત પણ છે. કારણ કે સવાલ માત્ર એટલો નથી કે ચોમાસું ક્યારે આવશે. સવાલ એ છે કે શું ચોમાસા પહેલા જ ગુજરાતમાં કોઈ ભારે વરસાદ થશે? શું આ વખતે મેઘરાજા સમયના પહેલા જ ગુજરાતના દ્વારે ટકોરા મારશે? અને સૌથી મહત્વની વાત કે કયા જિલ્લાઓમાં સૌથી પહેલા વરસાદ થશે? કારણ કે હાલની પરિસ્થિતિ કંઈક અલગ સંકેત આપી રહી છે. ભારતના હવામાન વિભાગે 26મીની આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશવાની આગાહી કરી હતી. જોકે સામાન્ય રીતે ચોમાસું દર વર્ષે 1 જૂનની આસપાસ કેરળ પહોંચે છે, પરંતુ આ વખતે સ્થિતિ થોડી વહેલી દેખાઈ રહી હતી. જોકે છેલ્લા ઘણા દિવસોથી અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને તરફથી ભેજ વધી રહ્યા છે. સમુદ્રની સપાટીનું તાપમાન અનુકૂળ બનતું હતું અને દક્ષિણ પશ્ચિમ પવનો મજબૂત બની રહ્યા હતા. આના કારણે એ સમય એવું લાગી રહ્યું હતું કે ચોમાસું સમયના પહેલા આગળ વધી શકે. કેરળમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત છૂટાછવાયા વરસાદ પણ જોવા મળી રહ્યો છે. લક્ષદ્વીપ વિસ્તારોમાં વાદળો સક્રિય થયા છે અને સમગ્ર સિસ્ટમનો સીધો પ્રભાવ હવે પશ્ચિમ ભારત ઉપર પણ જોવા મળી શકે છે. ગુજરાત માટે સામાન્ય રીતે ચોમાસું 10 થી 15 જૂનની વચ્ચે પ્રવેશતું હોય છે અને સૌથી પહેલા દક્ષિણ ગુજરાતમાં વરસાદ થતો હોય છે. પછી ધીમે ધીમે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને આખરે ઉત્તર ગુજરાત સુધી મેઘરાજા પહોંચે છે. પરંતુ આ વખતની જો વાત કરીએ તો આ વખતે હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે ચોમાસું આવતા પહેલા જ પ્રી મોન્સૂન એક્ટિવિટી ખૂબ જ મજબૂત બની શકે છે. એટલે કે વીજળીના કડાકાની સાથે વરસાદ, તોફાની પવન, ધૂળની આંધીઓ અને કેટલાક વિસ્તારમાં વરસાદ પણ જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 4 દિવસ બાદ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થવાની શક્યતા છે. એવા અહેવાલો છે કે 30 મે થી 1 જૂન દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજની સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમ કે વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી અને ભરૂચ જેવા વિસ્તારોમાં સમુદ્ર નજીક હોવાના કારણે ભેજ ઝડપથી આગળ વધી રહ્યો છે અને જ્યારે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો અંદર પ્રવેશે ત્યારે સૌથી પહેલા આ જ જિલ્લાઓમાં વરસાદી સિસ્ટમ સક્રિય થાય છે. મીડિયા રિપોર્ટ અનુસાર હવામાન વિભાગના કેટલાક મોડલ્સ અનુસાર જૂનના પ્રથમ અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા છે. ખાસ કરીને સાંજ પછી ગાજવીજની સાથે વરસાદ થઈ શકે છે કારણ કે હાલ ગરમી ખૂબ જ તીવ્ર છે અને ગરમ હવા પર ઉપર ઉઠી રહી છે. જ્યારે સમુદ્રમાંથી આવતી ભેજવાળી ઠંડી હવા તેની સાથે ટકરાય છે ત્યારે ભારે વાદળો તૈયાર થાય છે અને આ જ કારણ છે કે ચોમાસા પહેલા પ્રી મોન્સૂન વરસાદ થઈ શકે છે. હવે જો વાત કરીએ મધ્ય ગુજરાતની, તો અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જેવા જિલ્લાઓમાં પણ મેના અંતિમ દિવસોમાં અથવા તો જૂનના શરૂઆતના દિવસોમાં વાતાવરણમાં અચાનક બદલાવ જોવા મળી શકે છે. હાલના દિવસો દરમિયાન ભારે ગરમી રહી શકે છે, પરંતુ સાંજ પછી વાદળછાયું વાતાવરણ, ભારે પવનો અને છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. ખાસ કરીને પૂર્વ ગુજરાતના આદિવાસી પટ્ટામાં ગાજવીજ વાળો વરસાદ થવાની સંભાવના વધુ રહે છે કારણ કે અહીંયાના જંગલ વિસ્તાર, પહાડી વિસ્તારોમાં ભેજ ઝડપીથી એકઠું થતું હોય છે.
ઉત્તર ગુજરાતમાં હાલ ગરમી સૌથી વધુ છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં તાપમાન સતત ઊંચું જઈ રહ્યું છે. પરંતુ જૂનના પહેલા અથવા તો બીજા અઠવાડિયામાં અહીંયા પણ હવામાન અચાનક બદલાઈ શકે છે. ધૂળની આંધીઓ, વીજળી અને થોડાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જોકે ઉત્તર ગુજરાતમાં ચોમાસું સામાન્ય રીતે થોડુંક મોડું પહોંચે છે, છતાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થાય તો અહીંયા પણ તેની અસર જોવા મળશે. અને હવે જો સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો અહીંની પરિસ્થિતિ સૌથી રસપ્રદ છે, કારણ કે અરબી સમુદ્રની નજીક હોવાના કારણે અહીંયા ચોમાસાના સંકેતો વહેલા જોવા મળે છે. જૂનના પ્રથમ સપ્તાહમાં જ અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, પોરબંદર, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ ખૂબ જ વધી શકે છે. માછીમારો માટે પણ કદાચ ચેતવણી જેવી સ્થિતિ બની શકે છે, કારણ કે સમુદ્રમાં પવનની ગતિ વધી શકે છે, ઊંચા મોજા ઉછળી શકે છે. કેટલાક વિસ્તારોમાં અચાનક ભારે વરસાદી સિસ્ટમ પણ ઊભી થઈ શકે છે. ગુજરાતમાં ચોમાસું માત્ર એક હવામાનની ઘટના નથી, તે રાજ્યની અર્થવ્યવસ્થા સાથે સીધું જ જોડાયેલું છે. ખાસ કરીને ધરતી પુત્રો માટે હાલના ખેડૂતો ખેતરો તૈયાર કરી રહ્યા છે. ક્યાંક ટ્રેક્ટર ચાલી રહ્યા છે, ક્યાંક જમીન ખેડાઈ રહી છે, તો ક્યાંક બિયારણ તૈયાર થઈ રહ્યું છે, કારણ કે વરસાદના પહેલા ટીપા પડતા જ વાવણીની શરૂઆત થઈ જાય છે. કપાસ, મગફળી, સોયાબીન, મકઈ, તલ, બાજરી અને અન્ય પાકો માટે વરસાદ ખૂબ જ જરૂરી છે. અને જો વરસાદ સમયસર આવે તો પછી ખેડૂતોમાં ખુશી છવાઈ જાય છે, પરંતુ જો મોડો પડે તો ચિંતા વધી જાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતે હવામાનમાં મોટા ફેરફાર જોયા છે. ક્યારેક અતિ ભારે વરસાદ તો ક્યારેક લાંબા સમય સુધી સૂકો માહોલ, ક્યારેક વાવાઝોડા તો ક્યારેક અચાનક પૂર. 2023 અને 24 દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં અતિવૃષ્ટિ જોવા મળી હતી, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં. ઘણા વિસ્તારોમાં નદીઓ છલકાઈ ગઈ હતી, રસ્તાઓ બંધ થઈ ગયા હતા, ખેડૂતોને નુકસાન થયું હતું. પરંતુ આ વખતે પણ હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે કે અરબી સમુદ્રનું તાપમાન સામાન્ય કરતાં થોડુંક વધુ છે, અને આ પરિસ્થિતિ ભારે વરસાદી સિસ્ટમને મજબૂત બનાવી શકે છે. અલનીનો અને લાનીનો જેવી વૈશ્વિક હવામાન પરિસ્થિતિઓ પર ચોમાસા ઉપર મોટો પ્રભાવ પાડે છે. છેલ્લા વર્ષોમાં દુનિયાભરમાં હવામાન અસ્થિર બની ગયું છે. ક્યારેક રેકોર્ડ બ્રેક ગરમી જોવા મળી છે, તો ક્યારેક અચાનક પૂર. ભારત પણ તેનો અપવાદ નથી. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પ્રકોપ ખૂબ જ વધ્યો છે. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને કચ્છના વિસ્તારોમાં તાપમાન 43 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. લોકો બપોરે બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. હોસ્પિટલોમાં હીટ સ્ટ્રોકના કેસ વધી રહ્યા છે. રસ્તાઓ સુમસામ લાગે છે, અને આવી સ્થિતિમાં જ્યારે આકાશમાં પહેલીવાર કાળા વાદળો દેખાય ત્યારે લોકોને રાહતનો અહેસાસ થાય છે. હવે અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે ગુજરાતમાં ચોમાસું ક્યારે પ્રવેશશે? તો આ અંગે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે આ અંગે હવામાન વિભાગના મોડલ્સ એવું દર્શાવી રહ્યા છે કે હાલની પરિસ્થિતિ પ્રમાણે જો બધું જ અનુકૂળ રહે તો પછી 10 થી 15 જૂનની આસપાસ દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશી શકે છે, અને ત્યારબાદ ધીમે ધીમે આખા રાજ્યમાં આગળ વધશે. સામાન્ય રીતે 20 જૂન સુધીમાં મધ્ય ગુજરાત અને 25 જૂન સુધીમાં સૌરાષ્ટ્ર અને પછી છેલ્લે ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ ફેલાય છે. પરંતુ જો અરબી સમુદ્રમાં સિસ્ટમ વધુ મજબૂત બનશે તો પછી ચોમાસું થોડુંક વહેલું પણ આવી શકે છે. હવામાન વિભાગ સતત સેટેલાઇટ ઇમેજ, પવનની ગતિ, સમુદ્રનું તાપમાન અને ભેજનું પ્રમાણ મોનિટર કરી રહ્યું છે, અને દરેક થોડા કલાકે પરિસ્થિતિ બદલાઈ રહી છે. આકાશમાં વાદળોની ચાલ, પવનની દિશા અને દબાણની સિસ્ટમો આ બધું જ મળીને આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન નક્કી કરશે. ગુજરાતમાં ચોમાસાની સાથે લાગણીઓ પણ જોડાયેલી છે. પહેલી વરસાદી સુગંધ, ગરમ ધરતી ઉપર પડતા પાણીના ટીપા, છાપરા ઉપર પડતો વરસાદ, ચા અને ભજીયાની મજા, બાળકોનો ઉત્સાહ અને ખેડૂતોની આશા, અને સૌથી મહત્વનું શહેરોની ભાગદોડની વચ્ચે થોડીક ઠંડક. અને કદાચ આ જ કારણ છે કે લોકો દર વર્ષે ચોમાસાની રાહ જોતા હોય છે. પરંતુ આ વખતે રાહ થોડી વધુ ઉત્સુક બનાવી રહી છે, કારણ કે હવામાનમાં જે બદલાવ દેખાઈ રહ્યો છે તે સામાન્ય નથી. કદાચ કેટલાક જિલ્લાઓમાં ચોમાસા પહેલા જ ભારે વરસાદ જોવા મળી શકે છે, કદાચ કેટલાક જિલ્લાઓમાં તોફાની પવન જોવા મળે, તો કદાચ કેટલાક વિસ્તારોમાં પહેલી જ વરસાદી સિસ્ટમ લોકોને ચોંકાવી નાખે, અને કદાચ આ વખતે ગુજરાતમાં મેઘરાજા સમયના પહેલા જ પોતાની હાજરી નોંધાવી દે. હવે નજર રહેશે આકાશ ઉપર, અરબી સમુદ્ર પર અને આગામી થોડાક દિવસોની હવામાનની ચાલ ઉપર, કારણ કે આવનારા દિવસોમાં ગુજરાતનું આકાશ કદાચ સંપૂર્ણ બદલાઈ પણ જાય. ગરમીથી ત્રસ્ત લોકો માટે કદાચ રાહતના પહેલા ટીપા હવે બહુ દૂર નથી.
તો દર્શક મિત્રો, આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.